બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરિયાનો વાલસોઈ દીકરી માટેનું વાત્સલ્ય છલકાયું છે. પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. કંકોત્રીની વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત કથાકાર મોરારી બાપુના આશીર્વાદથી લઈને દીકરી જાનકીના બાળપણના સંભાળના, બહેનોની યાદગાર ક્ષણો અને શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નટવરભાઈએ આ કંકોત્રી દ્વારા માત્ર લગ્નની વિગતો જ નહીં, પરંતુ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. દીકરીને પારકી થાપણ કહેવાય છે અને લગ્ન બાદ તે પિતાનું ઘર છોડી સાસરે જાય છે, ત્યારે આ કંકોત્રી દ્વારા નટવરભાઈએ પોતાની વાલસોઈ દીકરી પ્રત્યેનો પ્રેમ અને લાગણીઓને કાયમી સ્વરૂપે સાચવી રાખવાની સમાજમાં વ્યાપક પ્રશંસા મળી છે અને લોકો તેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે. કંકોત્રી લખતી વખતે કરતા તે જ્યારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને, તો એમાં એક એક લીટીએ મારે રડવાનું થયું હતું. જે વસ્તુ 5 મિનિટમાં પૂરી થાય એને મને 6 કલાક લાગી હતી, છતાં એ લેખ હું વાંચી નહોતો શક્યો. મને આ 15 પાનાની કંકોત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુએ એમના સ્વહસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા. એ મારા માટે બહુ એમ રાખે છે.